નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 એકમ કસોટી વિષય સામાજિક વિજ્ઞાન વિષય 25 ગુણનું આ પરીક્ષા અને આ પરીક્ષાની અંદર કુલ 14 પ્રશ્નો જે છે એ તમામ પ્રશ્નો ફરજિયાત છે. એટલે પહેલી સૂચના તમારે આ ખાસ ધ્યાન રાખવાની રહેશે. આ એકમ કસોટી તમારે નોટબુકની અંદર લખવાની રહેશે. પરીક્ષાનું માળખું સમજીએ તો વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી 4 વિભાગો રહેશે. શરૂઆત કરીએ વિભાગ એ ની. તો માગ્યા મુજબ ઉત્તર આપો, એટલે કે હેતુલક્ષી પ્રશ્નો છે. 9 ગુણનો આ વિભાગ જે છે એમાં પ્રશ્ન નંબર 1 એમસીક્યુ. વિકલ્પ: વિશ્વ બેંક 2004 ના અહેવાલ મુજબ માથાદીઠ આવક કેટલા ડોલરથી ઓછી હોય તો તે વિકાસશીલ દેશ કહેવાય? તેનો જવાબ આવશે વિકલ્પ સી, $735 કરતા ઓછી. એટલે ભારત દેશ કેવો દેશ કહેવાય? તો કે વિકાસશીલ દેશ કહેવાય છે. પ્રશ્ન નંબર 2, કાપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના કેટલા ટકા ક્ષેત્રફળમાં ફેલાયેલી છે? તો કાપની જમીન કુલ ક્ષેત્રફળના 43% ભાગમાં ફેલાયેલી જોવા મળી છે. પ્રકરણ નંબર 8 નો પ્રશ્ન. આગળ, આપણી નદીને ખાલી જગ્યા બહુમાન આપ્યું છે તો જવાબ આવશે લોકમાતા. પ્રકરણ નંબર 1 નો પ્રશ્ન છે. નદીઓ વિશે મહત્વ પણ આ પ્રશ્નમાંથી પ્રશ્ન પૂછાઈ શકે છે કે નદીઓનું મહત્વ વિશે જણાવો. પ્રશ્ન નંબર 4, ગુજરાતમાં ખાલી જગ્યાના રમકડા જાણીતા છે તો જવાબ આવશે ઈડર. સંખેડાનું ફર્નિચર અને ઈડરના રમકડા જાણીતા હતા. ખરા ખોટું? ભારતીય કૃષિ સંશોધન પરિષદે ICAR ભારતની જમીનને 8 પ્રકારમાં વહેંચી છે. બરાબર? તો આનો જવાબ આવશે સાચું. ભારતની જમીન 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. ત્યારબાદ ખરું ખોટું. દ્રવિડોએ માતા રૂપી દેવી સરસ્વતીની પૂજાની સમજ આપી હતી. વાક્ય આવશે ખોટું, કારણ કે માતા રૂપી પાર્વતી અને પિતા રૂપી શંકરની પૂજા કરતા હતા. દ્રવિડો માતા રૂપી માતા પાર્વતીની પૂજા કરતા હતા, એટલે આ વિધાન આવશે ખોટું. ભારતમાં શુભ કાર્યની શરૂઆત સમયે કેવા સંકલ્પ એટલે કેવા શબ્દનો ઉપયોગ કરવામાં આવતો? તો ભારતખંડ, જંબુદ્વીપ, આર્યવ્રત એવા 3 શબ્દોનો ઉપયોગ કરવામાં આવતો હતો. પ્રશ્નબાજી. તો અંબાજીમાં જવાબ આવશે ભાદરવી પૂનમનો મેળો. અને ગિરનારની અંદર તો કે ભવનાથનો મેળો. પ્રકરણ નંબર 1 માંથી મેળામાંથી પ્રશ્નનો સવાલ જવાબ આવે જ છે. જોડકામાં ખાસ 15 પ્રકારના મેળાના નામ અને એના સ્થળ યાદ રાખીને જવાના રહેશે. વિભાગ બી. આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. શા પરથી કહી શકાય? કારણ કે નદીઓ, પર્વતો, સૂર્ય, વાયુ અને વરસાદની પૂજા કરતા હતા અને ધાર્મિક ક્રિયાઓમાં માનતા હતા, એટલે એવું કહી શકાય કે આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. લોથલના કારીગરો ધાતુમાંથી કઈ કઈ વિદ્યા બનાવતા હતા? દાતરડા, શારડી, વળાંકવાળી કરવત, આરા, સોય, વાસણો, મૂર્તિઓ અને પાત્ર બનાવતા હતા. યુદ્ધ માટે અસ્ત્રો અને શસ્ત્રોનો પણ ધાતુમાંથી બનતા હતા. કાળી જમીનને કપાસની જમીન કહે છે. કારણ આપો. કારણ કે લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે અને સાથે સાથે ફળદ્રુપ અને ચીકણી છે. ભેજ સંગ્રહ શક્તિ ધરાવે છે અને કપાસની જમીનને ખૂબ અનુકૂળ હોવાથી તેને કપાસની જમીન તરીકે ઓળખવામાં આવે છે. વિભાગ ડી. સમાજવાદી પદ્ધતિના લાભ અને સમાજવાદી પદ્ધતિના ખામીઓ એટલે ગેરલાભ વિશે. તો મોજ શોખની વસ્તુનું ઉત્પાદન થતું નથી, કુદરતી સંપત્તિનો દુર્વ્યય થતો નથી, અસમાનતા દૂર થાય અને ગ્રાહકનું શોષણ થતું નથી. ખામી તો કે સાધનની માલિકી રાજ્યની છે, એટલે ઉત્પાદનને ઉત્તેજન મળતું નથી, સંશોધનને ગતિ મળતી નથી, સ્વાતંત્ર્ય જળવાતું નથી,
અને સંપૂર્ણ હસ્તક્ષેપ હોય છે, તેથી અમલદારશાહીનો ભય જોવા મળ્યો છે. ચર્મકામ ઘણી જૂની કારીગરી છે. સ્પષ્ટતા કરો. ચર્મકામ એટલે કે ચામડાની મદદ વડે જે ધંધો ઉદ્યોગ શરૂ કરવામાં આવે એને ચર્મકામ કહેવામાં આવે છે. મૃત્યુ પામેલા પશુઓ તેનો ઉપયોગ ચામડા તરીકે કરવામાં આવતો હતો. કુવાની કાઢવા માટેની કોસ, મશકો, પખાલો, ઢોલ, નગારા, લુહારની ધમણ, પગરખા, ઢાલ આ બધી વસ્તુ ચામડામાંથી બનાવવામાં આવતી હતી. બૂટ, ચપ્પલ, ચામડાના પાકીટ, ઘોડાની અને પીઠ પર મૂકવામાં આવતું સાંજ, પલાણ, લગામ, ચાબુકની દોરી આ બધી વસ્તુ ચામડાની બનતી હતી. આથી કહી શકાય ભારતની ચર્મકામ ઘણી જૂની કારીગરી જોવા મળી છે. વિભાગ ડી, જમીન ધોવાણ એટલે શું? એટલે આ એક પ્રશ્નનો પણ જવાબ આપવાનો. અને જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. તો જમીન ધોવાણ એટલે ગતિશીલ હવા કે પાણી દ્વારા જમીનનું એક સ્થળેથી બીજા સ્થળે દૂર ખસાઈ જવું, જેને જમીન ધોવાણ કહેવામાં આવે છે. મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે વિદ્યાર્થીઓ, ખાસ ધ્યાન રાખજો, ઘણી બધી વખત પૂછાઈ ગયું છે. જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો: ચરણ પ્રવૃત્તિને નિયંત્રણમાં લેવી, સમોચ્ચ રેખીય પગથિયાથી વાવેતર કરવું, આડબંધો બાંધવા, ઊંડી ખેડ કરવી, જમીન ધોવાણને અટકાવવા માટે પાળા બાંધવી, બહારની તરફ ખસાઈને જાય તો એ માટે અટકાવી દેવી. અને 14મા પ્રશ્નનો અથવાનો પ્રશ્ન છે, ભૂમિ સંરક્ષણ એટલે શું અને તેના ઉપાયો. જમીન ધોવાણ અટકાવીને જમીનની ગુણવત્તા જાળવવી એને ભૂમિ સંરક્ષણ કહેવામાં આવે છે. મૂળ જમીન કણોને જકડી રાખતા હોવાથી જમીનનું ધોવાણ થવું જોઈએ નહીં. સીડીદાર ખેતરો બનાવવા, નાના નાના બંધો બાંધી તેના પર વૃક્ષારોપણ કરી કિનારીએ જમીન ધોવાણ અટકે એવું ખાસ ધ્યાન રાખવું. રણની અંદર વૃક્ષોની હારમાળા ઉગાડવી, જેનાથી તેના વાતા પવનને રોકી શકાય. જે નદીઓમાં પૂર આવવાની શક્યતા છે એવી નદીઓને સૂકી નદીઓમાં વાળી તેને નિયંત્રણમાં લેવી. ચરણ પ્રવૃત્તિને નિયંત્રણમાં લેવી અને ક્ષિતિજ સમાંતર ખેડ કરવી, જેથી જમીનનું ધોવાણ અટકાવી શકાય છે.